નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એરોમેટિસિટીના પ્રકરણમાં આજે આપણે એન્યુલિનની એરોમેટિસિટી જોઈશું. એરોમેટિસિટી ઓફ એન્યુલિન્સ. તો વોટ ઇઝ એન્યુલિન્સ? CnH N અણુસૂત્ર ધરાવતા અથવા CHN અણુસૂત્ર ધરાવતા મોનોસાયક્લિક conjugated where n is equal to even number CnHN અણુસૂત્ર ધરાવતા મોનોસાયક્લિક અને એકાંતરે દ્વિબંધ અને એકલબંધ હોય તેવા સંયોજનો કે જેમાં n બરાબર બેકી નંબર છે તેવા સંયોજનોને એન્યુલિન તરીકે ઓળખવામાં આવે છે. એન્યુલિનના નામકરણમાં કોઈપણ એન્યુલિનનું નામકરણ કરવા માટે તેમાં જેટલા કાર્બન પરમાણુ હોય તેટલા કાર્બન પરમાણુની સંખ્યા એન્યુલિન શબ્દની આગળ ચોરસ કૌંસમાં દર્શાવવામાં આવે છે અને તે રીતે નામકરણ કરવામાં આવે છે. દાખલા તરીકે સૌથી સાદામાં સાદો એન્યુલિન સાયક્લોબ્યુટાડાઇન, અને આ સાયક્લોબ્યુટાડાઇન n is equal to even, n બરાબર 4, એકાંતરે દ્વિબંધ છે અને અણુસૂત્ર જોઈએ તો મોલેક્યુલર ફોર્મ્યુલા C4H4, કારણ કે 4 કાર્બન પરમાણુ, દરેક કાર્બન ઉપર એક હાઇડ્રોજન છે, અને CnH N અણુસૂત્ર, કાર્બન પરમાણુની સંખ્યા 4 છે. પરિણામે નામકરણ માટે n એન્યુલિન તરીકે લખવામાં આવે છે. અહીં સાયક્લોબ્યુટાડાઇન જે મોનોસાયક્લિક, એકાંતરે દ્વિબંધ અને એકલબંધ છે, અણુસૂત્ર CnHN પ્રકારનું છે અને n બરાબર ઇવન નંબર છે. પરિણામે તેનું નામકરણ થશે 4 એન્યુલિન. એટલે કે એન્યુલિન વર્ગનું સૌથી સાદું સંયોજન થશે 4 એન્યુલિન. ત્યારબાદ બીજું સંયોજન થશે બેન્ઝીન. જેની મોલેક્યુલર ફોર્મ્યુલા C6H6, n is equal to 6, અને n is equal to 6 હોવાથી તેનું નામ થશે 6 એન્યુલિન. Four, 6, ત્યારબાદ 8 કાર્બન વાળો સાયક્લોઓક્ટાટેટ્રાઇન, જે તેનું IUPAC નેમ છે, અને C8H8 અણુસૂત્ર છે, એકાંતરે દ્વિબંધ અને એકલબંધ છે, n બરાબર 8. પરિણામે સાયક્લોઓક્ટાટેટ્રાઇન એ 8 એન્યુલિન છે. તો એન્યુલિન નું સામાન્ય અણુસૂત્ર CnHN, n is equal to even નંબર, અને નામકરણ માટે જેટલા કાર્બન પરમાણુ હોય તેટલા કાર્બન પરમાણુ એન્યુલિન શબ્દની આગળ ચોરસ કૌંસમાં n તરીકે દર્શાવવામાં આવે છે.
એટલે કે ચોરસ કૌંસમાં આગળ પૂર્વક તરીકે મૂકવામાં આવે છે. 4 એન્યુલિન, 6 એન્યુલિન અને 8 એન્યુલિન. હવે મિત્રો સાયક્લોબ્યુટાડાઇન, તો સાયક્લોબ્યુટાડાઇન જેની અંદર 4n પાઈ ઇલેક્ટ્રોન અને 4n પાઈ ઇલેક્ટ્રોન હોવાથી તે કેવું છે? એન્ટી એરોમેટિક. બેન્ઝીન 4n + 2 પાઈ ઇલેક્ટ્રોન, 6 પાઈ ઇલેક્ટ્રોન અને 4n + 2 પાઈ ઇલેક્ટ્રોન હોવાથી તે એરોમેટિક છે. સાયક્લોઓક્ટાટેટ્રાઇન જેની અંદર ટોટલ 4 પાઈ બોન્ડ, 8 પાઈ ઇલેક્ટ્રોન એટલે કે 4n પાઈ ઇલેક્ટ્રોન અને 4n પાઈ ઇલેક્ટ્રોન હોવાથી તે ખરેખર એન્ટી એરોમેટિક હોવું જોઈએ, પરંતુ તે ટબ લાઇક શેપ ધરાવે છે એટલે કે નોન પ્લેનર છે અને નોન પ્લેનર હોવાથી તે નોન એરોમેટિક છે. આમ પ્રથમ 3 એન્યુલિન સંયોજનો પૈકી 4 એન્યુલિન એન્ટી એરોમેટિક, 6 એન્યુલિન એરોમેટિક અને 8 એન્યુલિન એ નોન એરોમેટિક છે. ટેન એન્યુલિનના 3 ભૌમિતિક સમઘટકો શક્ય છે. 3 geometrical isomers. 10 એન્યુલિન ની અંદર ટોટલ 10 કાર્બન અને કોઈપણ એન્યુલિન ની અંદર જેટલા કાર્બન પરમાણુ હોય તેના કરતા અડધી સંખ્યામાં પાઈ બંધ હશે. આમ 10 એન્યુલિન ની અંદર 10 કાર્બન, 10 divided by 2 એટલે કે 5 પાઈ બોન્ડ હશે અને 5 પાઈ બોન્ડ એટલે કે ઇવન નંબર ઓફ પાઈ બોન્ડ અને ઇવન નંબર ઓફ પાઈ બોન્ડ એટલે 4n + 2 પાઈ ઇલેક્ટ્રોન અને 4n + 2 પાઈ ઇલેક્ટ્રોન હોય તો તેવું સંયોજન એરોમેટિક હોવું જોઈએ. તો અહીં 10 એન્યુલિનમાં 4n + 2 પાઈ ઇલેક્ટ્રોન હોવાથી 10 એન્યુલિનના ત્રણેય સમઘટકો એરોમેટિક હોવો જોઈએ, પરંતુ એક પણ સમઘટક પ્લેનર ન હોવાથી તે એરોમેટિક નથી, બીજા અર્થમાં નોન એરોમેટિક છે. 4n + 2 પાઈ ઇલેક્ટ્રોન, but due to non-planar all isomers are non-aromatic. ટેન એન્યુલિન ની અંદર જે 3 સમઘટકો છે દરેકની અંદર 4n + 2 પાઈ ઇલેક્ટ્રોન અને 4n + 2 પાઈ ઇલેક્ટ્રોન હોવાથી તે એરોમેટિક હોવું જોઈએ, પરંતુ ત્રણમાંથી એક પણ સમઘટક સમતલીય નથી અને સમતલીય ન હોવાથી ત્રણેય સમઘટકો કેવા છે? નોન એરોમેટિક. એની અંદર પહેલો સમઘટક આપણે જોઈએ આઇસોમર 1 અને એમાં બે પ્રકારના સ્ટ્રેન આ નોન પ્લેનારિટી માટે જવાબદાર છે. એક છે સ્ટેરિક સ્ટ્રેન અને બીજું છે એંગલ સ્ટ્રેન. આમ બંને સ્ટ્રેનના કોમ્બિનેશનને આધારે આપણે જોઈશું કે કયા પ્રકારના સ્ટ્રેનને લીધે અણુ નોન પ્લેનર બને છે. તો પહેલો જોઈએ આઇસોમર નંબર 1. આઇસોમર 1 જે નેપ્થેલિન જેવો આકાર ધરાવે છે
અને આ રીતે નેપ્થેલિન જેવો આકાર દોર્યા પછી ગમે ત્યાંથી આપણે એકાંતરે દ્વિબંધ દોરવાની શરૂઆત કરીએ. તો સપોઝ અહીંથી કરીએ તો ડબલ બોન્ડ, એકલ બોન્ડ, ડબલ બોન્ડ, એકલ બોન્ડ, ડબલ બોન્ડ, એકલ બોન્ડ અને ડબલ બોન્ડ. આની અંદર કાર્બનનો ક્રમાંક આપીએ તો 1. તમે આ બાજુથી ક્રમાંક આપી શકો રાઈટ સાઈડ કે લેફ્ટ સાઈડથી. 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તેની અંદર C1 C2 વચ્ચેનો દ્વિબંધ ઉપર રહેલા હાઇડ્રોજન પરમાણુની ગોઠવણીને આધારે તેનો પ્રકાર કહીએ તો અહીં C1 અને C2 કાર્બન પરમાણુ પર રહેલા બે હાઇડ્રોજન પરમાણુ પૈકી એક હાઇડ્રોજન પરમાણુ બધા જ કાર્બન sp2 સંકૃત છે, પરિણામે બંધકોણ 120 ડિગ્રી જોવા મળશે અને આ સમઘટકની અંદર બોન્ડ એંગલ 120 ડિગ્રી જોવા મળે છે. એટલે કે આની અંદર એંગલ સ્ટ્રેન જોવા મળતો નથી. તેની અંદર એક હાઇડ્રોજન આ રીતે ગોઠવાયેલો છે સમતલની અંદરની બાજુએ, એક હાઇડ્રોજન પરમાણુ સમતલની બહારની બાજુએ હશે. તો C1 C2 કાર્બન પરમાણુ ઉપર રહેલા હાઇડ્રોજન પરમાણુ સામસામેની બાજુએ ગોઠવાયેલા છે, પરિણામે તે બંધ થશે ટ્રાન્સ. C3 C4 વચ્ચે બંને હાઇડ્રોજન પરમાણુ ઓન ધ સેમ સાઇડ, બંને કાર્બન પરમાણુ ઓન ધ સેમ સાઇડ, એટલે તે ગોઠવણી થશે સિસ પ્રકારની. C5 અને C6 વચ્ચે એક હાઇડ્રોજન પરમાણુ સમતલની બહારની બાજુએ, અહીં હાઇડ્રોજન પરમાણુ સમતલની અંદરની બાજુએ જશે અને આ રીતે હાઇડ્રોજન પરમાણુ ગોઠવાશે. એટલે કે બે હાઇડ્રોજન પરમાણુ અથવા કાર્બન પરમાણુ ઓન ધ ઓપોઝિટ સાઇડ હોવાથી ટ્રાન્સ થશે, ટ્રાન્સ ગોઠવણી. 7 અને 8 વચ્ચે બંને હાઇડ્રોજન પરમાણુ ઓન ધ સેમ સાઇડ, કાર્બન પરમાણુ ઓન ધ સેમ સાઇડ, એટલે તે ગોઠવણી થશે સિસ ગોઠવણી. C9 અને C10 વચ્ચે પણ બંને હાઇડ્રોજન પરમાણુ ઓન ધ સેમ સાઇડ, એટલે તે ગોઠવણી પણ સિસ થશે. બીજા અર્થમાં અહીં 5 દ્વિબંધ પૈકી 2 ની અંદર ટ્રાન્સ ગોઠવણી અને 3 ની અંદર સિસ ગોઠવણી છે, પરિણામે તેને ડાયટ્રાન્સ આઇસોમર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમઘટકની અંદર બોન્ડ એંગલ (120 ડિગ્રી) અને 120 ડિગ્રી હોવાથી sp2 હાઇબ્રિડ કાર્બન માં બંધકોણ 120 ડિગ્રી એ આઈડિયલ બોન્ડ એંગલ છે અને અહીં બોન્ડ એંગલ 120 હોવાથી એંગલ સ્ટ્રેન જોવા મળતું નથી. નો એંગલ સ્ટ્રેન, અથવા આપણે લખીએ એંગલ સ્ટ્રેન એબ્સન્ટ, એંગલ સ્ટ્રેન જોવા મળતું નથી. પરંતુ C1 અને C6 કાર્બન પરમાણુ પર રહેલા હાઇડ્રોજન પરમાણુ વચ્ચેના સ્ટેરિક ઇન્ટરેક્શનને અવકાશી અવરોધને લીધે આ સમઘટક એ નોન પ્લેનર બને છે અને નોન પ્લેનર બનતો તે નોન એરોમેટિક બને છે. ખરેખર એની અંદર કેટલા ટોટલ 5 પાઈ બનશે, નંબર ઓફ ઓડ નંબર ઓફ પાઈ બોન્ડ અને ઓડ નંબર ઓફ પાઈ બોન્ડ એટલે કે 4n + 2 પાઈ ઇલેક્ટ્રોન હોવાથી તે એરોમેટિક હોવું જોઈએ, પરંતુ સ્ટેરિક interaction between hydrogen at C1 and C6. C1 અને C6 કાર્બન પરમાણુ પર રહેલા હાઇડ્રોજન પરમાણુના ઇન્ટરેક્શનને લીધે અવકાશી અવરોધ નડતો તેની અંદર અણુ નોન પ્લેનર બને છે. આમ બે પરિબળો સ્ટેરિક સ્ટ્રેન અને એંગલ સ્ટ્રેન પૈકી એની અંદર સ્ટેરિક સ્ટ્રેન જોવા મળે છે અને સ્ટેરિક સ્ટ્રેનના લીધે અણુ
નોન પ્લેનર બને છે અને નોન પ્લેનર બનતો તે અણુ કેવો થશે? નોન એરોમેટિક, અને પરિણામે તે નોન એરોમેટિક છે. આમ સમઘટક એકની અંદર C1 અને C6 કાર્બન પરમાણુ ઉપર રહેલા હાઇડ્રોજનના અવકાશી અવરોધને લીધે અણુ સમતલીયતા ગુમાવે છે. પરંતુ જો C1 અને C6 કાર્બન પરમાણુ ઉપર રહેલા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરવામાં આવે તો વિસ્થાપનથી મળતા બ્રિજ રૂપી સંયોજનો, બ્રિજ કમ્પાઉન્ડ એ પ્લેનર હોય છે અને તે પ્લેનર હોવાથી તે એરોમેટિક છે. આમ 10 એન્યુલિનનો આ સમઘટક એટલે કે ડાયટ્રાન્સ સમઘટક એ પ્લેનર ન હોવાથી નોન એરોમેટિક છે. પરંતુ જે બે હાઇડ્રોજન પરમાણુના લીધે સ્ટેરિક ઇન્ટરેક્શન અને જેના લીધે અણુ નોન પ્લેનર બને છે તે હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરવાથી બનતા સંયોજનો એ પ્લેનર હોવાથી એરોમેટિક છે. એટલે કે 10 ડાયટ્રાન્સ સમઘટક એરોમેટિક નથી, પરંતુ તેના બ્રિજ રૂપી સંયોજનો એ એરોમેટિક છે. તો અહીં બે હાઇડ્રોજન પરમાણુનું જો CH2 ઓક્સિજન અથવા નાઇટ્રોજન પરમાણુ વડે જો વિસ્થાપન કરવામાં આવે તો 1,6 મિથેનો 10 એન્યુલિન આ થશે 10 એન્યુલિનનો ડાયટ્રાન્સ સમઘટક. 1,6 મિથેનો 10 એન્યુલિન, 1,6 ઓક્ઝા 10 એન્યુલિન, નાઇટ્રોજન વડે કરીએ તો 1,6 એઝા એન્યુલિન. તો અહીં સપોઝ અહીં CH2 સમૂહ મિથિલિન સમૂહ વડે વિસ્થાપન કરીએ ત્યારે બ્રિજ 10 એન્યુલિન, અથવા આપણે કહી શકીએ 1,6 મિથેનો 10 એન્યુલિન અને 1,6 મિથેનો 10 એન્યુલિન એ 4n+2 પાઈ ઇલેક્ટ્રોન અને પ્લેનર હોવાથી એરોમેટિક છે. તે જ રીતે અહીં CH2 ની જગ્યાએ ઓક્સિજન પરમાણુ વડે વિસ્થાપન કરેલું હોય તો આ પ્રકારે ઓક્સિજન પરમાણુ આપણે બતાવીશું. અહીં કોમન આપણે બતાવીએ ઓક્સિજન પરમાણુ. તો ઓક્સિજન પરમાણુ હોય તો 1,6 ઓક્સા 10 એન્યુલિન થશે. જો નાઇટ્રોજન પરમાણુ બતાવેલો હોય તો 1,6 એઝા 10 એન્યુલિન થશે અને તે પણ એરોમેટિક છે. 1,6 મિથેનો 10 એન્યુલિન નો જો NMR વર્ણપટ લેવામાં આવે તો તેની અંદર 1 અને 6 કાર્બન પરમાણુ પર રહેલા હાઇડ્રોજન પરમાણુનું મિથિલિન સમૂહ વડે વિસ્થાપન કરેલું છે. બાકીના કાર્બન પરમાણુ પર રહેલા હાઇડ્રોજન પરમાણુ એટલે કે આઉટર 8 હાઇડ્રોજન નો NMR સિગ્નલ ડેલ્ટા બરાબર 6.92 7.3 ppm આગળ જોવા મળે છે. જ્યારે બ્રિજ રૂપી મિથિલિન સમૂહના બે સમતુલ્ય હાઇડ્રોજન પરમાણુનો સિગ્નલ
મિથિલિન બ્રિજ્ડ મિથિલિન 2 પ્રોટોન નો NMR સિગ્નલ ડેલ્ટા બરાબર -0.5 ppm આગળ જોવા મળે છે। બીજા અર્થમાં અહીં આઉટર પ્રોટોન એ ડાઉન ફિલ્ડની અંદર શોષણ અને ઇનર પ્રોટોન એ અપ ફિલ્ડમાં શોષણ બતાવે છે। બીજા અર્થમાં આઉટર પ્રોટોન ડિશિલ્ડેડ અને ઇનર પ્રોટોન શિલ્ડેડ છે અને પરિણામે તે ડાયોટ્રોપિક મોલેક્યુલ થશે અને ડાયોટ્રોપિક હોવાથી તે એરોમેટિક ગુણધર્મ ધરાવે છે। આમ NMR વર્ણપટ ને આધારે પણ આ બ્રિજ રૂપી સંયોજનો 1,6 મિથેનો 10 એનિલિન અને તે જ રીતે 1,6 ઓક્સા ઓક્સિજન પરમાણુ વડે વિસ્થાપન કરેલું હોય અથવા નાઇટ્રોજન પરમાણુ વડે કરેલું તો 1,6 એઝા 10 એન્યુલિન પણ એરોમેટિક સંયોજન છે। આમ ડાયટ્રાન્સ સમઘટક નોન પ્લેનર હોવાથી નોન એરોમેટિક પરંતુ તેના બ્રિજ રૂપી સંયોજનો એ એરોમેટિક છે। આઇસોમર 2 બીજો જ્યોમેટ્રિકલ આઇસોમર લઈએ કે જેની અંદર બે 4 6 8 અને આ રીતે 9 2 4 6 8 9 અને અહીં થશે 10 આ રીતે। તો તેની અંદર એકાંતરે દ્વિબંધ ગમે ત્યાંથી મૂકવાની શરૂઆત કરીએ તો દ્વિબંધ એકલબંધ દ્વિબંધ એકલબંધ દ્વિબંધ એકલબંધ દ્વિબંધ આમ ટોટલ 5 બંધ થશે અને આ સમઘટક 2 ની અંદર જો હાઇડ્રોજન પરમાણુની ગોઠવણી જોઈએ તો દરેકની અંદર હાઇડ્રોજન પરમાણુ બંને બહારની બાજુએ છે એટલે કે ઓલ સીસ જેની અંદર બધા જ દ્વિબંધમાં સમાન પરમાણુઓ દ્વિબંધની એક જ બાજુએ છે એટલે કે આ જ આઇસોમર એ ઓલ સીસ આઇસોમર થશે। તેની અંદર બોન્ડ એંગલ 144 ડિગ્રી જોવા મળે છે જ્યારે બધા જ કાર્બન પરમાણુ તેની અંદર sp2 હાઇબ્રિડ છે અને sp2 હાઇબ્રિડ કાર્બન જો હોય તો એના માટે આઈડિયલ બોન્ડ એંગલ એ 120 ડિગ્રી થાય। આમ અહીં બધા જ કાર્બન પરમાણુ sp2 સંકૃત હોવાથી બોન્ડ એંગલ 120 ડિગ્રી હોવો જોઈએ અને 120 ડિગ્રી હોય તો કોઈ પણ પ્રકારનો એંગલ સ્ટ્રેન નથી તેમ કહી શકાય। પરંતુ જેની અંદર બધા જ પરમાણુ એટલે કે ઓલ 6 પ્રકારના આ ભૌમિતિક સમઘટકની અંદર બોન્ડ એંગલ 144 ડિગ્રી જોવા મળે છે। આમ બોન્ડ એંગલ એટલે કે 120 ને બદલે 144 ડિગ્રી એટલે કે 24 ડિગ્રી બોન્ડ એંગલ વધુ છે અને આમ ડ્યુ ટુ એંગલ સ્ટ્રેન અણુ નોન પ્લેનર બને છે અને નોન પ્લેનર હોવાથી તે પણ નોન એરોમેટિક છે। આમ પહેલો સમઘટક કે જેની અંદર
બે ઇનર હાઇડ્રોજન પરમાણુના અવકાશી અવરોધને લીધે અણુ પ્લેનર નહોતો અને તેના લીધે એટલે કે સ્ટેરિક સ્ટ્રેનના લીધે પ્લેનર ન હોવાથી અણુ નોન એરોમેટિક હતો. બીજા ભૌમિતિક સમઘટકમાં બોન્ડ એંગલ વધુ જોવા મળે છે અને બોન્ડ એંગલ વધુ હોવાથી એંગલ સ્ટ્રેન જોવા મળે છે અને એંગલ સ્ટ્રેન હોવાથી અણુ નોન પ્લેનર બને છે અને પરિણામે તે નોન એરોમેટિક છે. આઇસોમર 3 ત્રીજો જ્યોમેટ્રિકલ આઇસોમર જોઈએ કે જેની અંદર આ પ્રકારની રચના આપણે પહેલા દોરવાની છે. જે અગાઉ આપણે નેપ્થેલિન ટાઈપનું દોરી એની અંદર એ જ પ્રકારે. તો 1 2 3 4 5 2 ને 3 5 5 અને 2 7. હવે 3 કાર્બન પરમાણુ આપણે દર્શાવવાના છે. પરિણામે આ પ્રકારની ગોઠવણી થશે અને તેમાં દ્વિબંધ ગમે તે બાજુથી તમે દર્શાવી શકો. દ્વિબંધ એકલબંધ, દ્વિબંધ એકલબંધ, દ્વિબંધ એકલબંધ, દ્વિબંધ એકલબંધ અને દ્વિબંધ એકલબંધ. ટોટલ 5 દ્વિબંધ છે. તેની અંદર આ જે C1 નંબર ઉપરનો કાર્બન છે તેમાં હાઇડ્રોજન પરમાણુ એક અંદરની બાજુએ અહીંનો હાઇડ્રોજન પરમાણુ બહારની બાજુએ હશે અને પરિણામે તેમાં ટ્રાન્સ ગોઠવણી છે. જ્યારે બાકી બધાની અંદર અહીં આગળ જોઈએ અહીં C1 C2 વચ્ચે C1 અને C2 તો હાઇડ્રોજન પરમાણુ અંદરની બાજુએ અહીં હાઇડ્રોજન પરમાણુ બહારની બાજુએ છે અને પરિણામે આ ગોઠવણી ટ્રાન્સ ગોઠવણી થશે. અહીં બંને ઓન ધ સેમ સાઇડ સીસ, અહીંયા ઓન ધ સેમ સાઇડ હાઇડ્રોજન સીસ, અહીંયા પણ ઓન ધ સેમ સાઇડ સીસ, અહીંયા પણ ઓન ધ સેમ સાઇડ પણ સીસ, એટલે કે ટ્રાન્સ સીસ 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 સીસ. તો 5 દ્વિબંધ પૈકી 4 ની અંદર સીસ ગોઠવણી અને 1 ની અંદર ટ્રાન્સ ગોઠવણી છે અને પરિણામે તે થશે મોનોટ્રાન્સ. અને મોનોટ્રાન્સ ની અંદર એંગલ સ્ટ્રેન અને એક ઇનર હાઇડ્રોજન પરમાણુને લીધે સ્ટેરિક સ્ટ્રેન પણ જોવા મળે છે. પરંતુ એંગલ સ્ટ્રેન એ સમઘટક 3 કરતા પ્રમાણમાં ઓછો છે. પરંતુ એંગલ સ્ટ્રેન અને સ્ટેરિક સ્ટ્રેન બંનેના લીધે તે નોન પ્લેનર બને છે અને નોન પ્લેનર હોવાથી તે નોન એરોમેટિક છે. આમ 10 એન્યુલિનના 3 ભૌમિતિક સમઘટકો જે 4n+2 પાઈ ઇલેક્ટ્રોન ધરાવે છે પરંતુ એક પણ સમઘટક સમતલીય ન હોવાથી તે નોન એરોમેટિક છે. બીજા અર્થમાં 10 એન્યુલિનના 3 ભૌમિતિક સમઘટકો એ નોન એરોમેટિક છે. તેમાં પ્રથમ સમઘટક ડાયટ્રાન્સ સમઘટક જેમાં 2 ઇનર હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરતો મળતો બ્રિજ રૂપી 10 એન્યુલિન એ પ્લેનર હોવાથી એરોમેટિક છે. આમ 10 એન્યુલિનના જુદા જુદા સમઘટકોની એરોમેટિસિટી સમજાવી શકાય. જેની અંદર 2 પરિબળો સ્ટેરિક સ્ટ્રેન અને એંગલ સ્ટ્રેન તેમની નોન પ્લેનારિટી માટે જવાબદાર છે. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને તમારા મિત્રોને શેર કરશો અને હજુ સુધી આપે મારી YouTube ચેનલ આરજી કેમિસ્ટ્રીને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ ફોર વોચિંગ.